ઓમ નમઃ સિદ્ધમ. આ મંત્ર પ્રાચીન કાળથી સર્વદેશ વ્યાપક છે. તે અલૌકિક, અનુપમ અને અગોચર મહિમાવાળો મંત્ર છે. ઓમ નમઃ સિદ્ધમ પ્રાકૃતમાં નમઃ થઈ શકે નહીં. નમો હોય તો જ પ્રાકૃત કહી શકાય. નમઃના યોગમાં ચતુર્થી આવે છતાં આર્ષ કે આગમિક પ્રયોગોને કદાપી વ્યાકરણના નિયમો પ્રતિબંધક થતા નથી. સિદ્ધે ભોપયો નમો ઝીણમયે અહીં સપ્તમી હોવા છતાં દ્વિતીયા કે ષષ્ઠીના અર્થમાં આવી શકે. પ્રબોધ ટીકામાં તેની છાયા ચતુર્થીમાં આપીને કર્મમાં દ્વિતીયા અર્થ કર્યો છે. એટલે જ ઓમ નમઃ સિદ્ધમ એમાં જે વ્યાકરણનો નિયમ છે કે નમઃ એમ ન બોલાય, છતાં એ પ્રતિબંધક થતો ન હોવાથી આપણે એને નમઃ ની બદલે નમઃ એમ બોલી શકીએ છીએ. ઓમ નમઃ સિદ્ધમ મંત્રનું તાત્પર્ય છે કે સિદ્ધ માત્રને નમસ્કાર હો, કે નમસ્કાર એ જ સિદ્ધિનો મહામંત્ર છે. સર્વ જીવ માત્ર સિદ્ધ સ્વરૂપ છે એમ નહીં, પણ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનમાં તે સિદ્ધ છે. એ તમામ ભાવો, પદાર્થો અને કાર્યોને નમસ્કાર એટલે કે અનુકૂળ રહેવું તે. આ મંત્ર વડે અદ્ભુત રીતે મન, પ્રાણ અને આત્માની એકતા સધાય છે. મંત્રના અક્ષરો જાપ અને ધ્યાન વડે પરાવાણીનો સાક્ષાત્કાર કરાવે છે, જેને લબ્ધ્યક્ષર એમ પણ કહેવાય છે. ઓમ નમઃ સિદ્ધમ એવા સિદ્ધ પરમાત્મા ભગવંતો કેવા છે? ઓમ નમઃ સિદ્ધમ જેનમાં આપણે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ એ 3 લોકના મસ્તક ભાગે રહેલા છે. સર્વને શુદ્ધ સ્વરૂપનો બોધ કરનારા છે. ચિરબદ્ધ કર્મનો ધ્યાનથી ધ્વંસ કરનારા છે. પરમ મંગળ એવા અવિનાશી પદને પમાડનારા છે. પરમ મંગળ એવા આત્મતત્વનો અનુભવ કરનારા છે. પરમ મંગળ એવા અવિનાશીપણાને પ્રાપ્ત થયેલા છે. પોતાના સર્વ પ્રયોજનોને સિદ્ધ કરનારા એવા કૃતકૃત્ય એવા સિદ્ધ ભગવંતો છે. અને અંતિમ પદરૂપે બીજા ભવ્ય આત્માઓને ગુણોની સિદ્ધિ કરાવનારા છે. આવા છે આપણા સર્વ સિદ્ધ ભગવંતો, અને તે એટલે જ મંગળરૂપ બનેલા છે અને એટલે જ મંગળરૂપ કરનારા છે. સકલ જગત બ્રહ્મ સ્વરૂપ તથા બ્રહ્મ ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય સ્વરૂપ છે. તેથી જ તેની શાંત વૃત્તિથી ઉપાસના કરવી. બ્રહ્મની ઉપાસના ઓમ રૂપી એકાક્ષર વડે થાય છે. ઓમ નમઃ સિદ્ધમ અને ઓમ અર્હમ નમઃ બંને એક જ વસ્તુને કહે છે. કામ, ક્રોધ, લોભ 3 જીવના શત્રુ છે અને નરકના હેતુ છે. એ 3 શત્રુને જીતાવનાર મંત્રો છે ઓમ નમઃ સિદ્ધમ અને ઓમ અર્હમ નમઃ. ઓમ એક શાંતતા લાવે છે, અર્હમ એ દાંતતા લાવે છે, અને નમઃ એ તો શાંતતા લાવે છે. એટલે નરકના દ્વારો રોકાય છે, સ્વર્ગના દ્વારો ખુલે છે તથા પરંપરાએ અપવર્ગના
અધિકારી થવાય છે. ઓમ નમઃ સિદ્ધમ પૂર્ણતા રૂપે જોવાની દ્રષ્ટિ આપે છે. તે કાર્યની સિદ્ધિ માટેનું પરમ પદ છે. ઓમ નમઃ સિદ્ધમ એ સિદ્ધ મંત્ર છે, અર્થાત ઓમ પૂર્વક સિદ્ધ તત્વને નમસ્કાર થાઓ, જેનો ગૂઢ અર્થ એ છે કે ઓમ એ સર્વ ચૈતન્ય સંગ્રાહક સામાન્ય પદ છે તથા સિદ્ધ એ વિશેષ પદ છે. સામાન્ય અને વિશેષાત્મક સિદ્ધ એવું ચૈતન્ય તત્વ છે, તેને જ બહુમાનપૂર્વક મારા નમસ્કાર થાઓ. ઇષ્ટ વિતરાગ પરમાત્મા છે, સિદ્ધ ભગવંત છે, બીજા ઇષ્ટ પંચ પરમેષ્ઠી પણ છે અને અનંત સિદ્ધનું ધામ શ્રી સિદ્ધાચલ ગિરિરાજ પણ છે. વિતરાગ પરમાત્મા ત્રણેયમાં અનુસ્યુત છે. ઇષ્ટ એટલે કામ, ક્રોધ અને લોભના દોષ જેઓએ જીત્યા છે તેનું સ્મરણ, પૂજન તે કામ, ક્રોધ, લોભને જીતાવનાર છે. ત્રણ દોષ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પણ ઇષ્ટ છે. ઓમ નમઃ સિદ્ધમ એ ઇષ્ટનું બહુમાન કરાવનાર મંત્ર હોવાથી સર્વશ્રુતની આદિમાં ગ્રહણ કરાય છે. ઉપલક્ષણથી સર્વ શ્રેયસ્કર કાર્યોના આરંભમાં તેનું સ્મરણ મંગળદાયક છે, વિઘ્ન વિદારક છે અને શાંતિ પ્રદાયક પણ છે. હવે પાના નંબર 58 તથા 59માં સિદ્ધ પદ પ્રાપ્તિ યંત્ર છે. તે આ ગ્રંથમાં જ જોવું રહ્યું, કારણ કે તેમાં ઉચ્ચારણ સ્થાન, વાચક, કલાપંચક, ઉચ્ચારણ કાલ, કલાપંચક, ઉચ્ચારણ માત્ર, પ્રમાણ પંચક, ગ્રંથિ પંચક, ઉચ્ચારણ કાલ, કલાપંચક, વાચક કલાપંચક, વાચ્ય બ્રહ્મ પંચક, ઉચ્ચારયિતૃ અવસ્થા અને ગુણ સ્થાનકો એમ બધું જ શ્રેણીગત અપાયું છે. એ પછી પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે કે ઓમ નમઃ સિદ્ધમ અને નમો અરિહંતાણમ. સિદ્ધ એ પદ કાર્યની સિદ્ધિ લઈને જ આવે છે. ઓમ નમઃ સિદ્ધમ મંત્ર દ્વારા નિર્વિકલ્પ સિદ્ધ અવસ્થાનો અનુભવ પણ થઈ શકે છે. સત્ય સંકલ્પ મહાવ્રતધારી અને ઉગ્ર તપસ્વી મુનિની મંત્રની સાધના અવશ્યપણે ફળે છે. મંત્રશાસ્ત્રમાં મહામંત્ર એને જ કહેવાય કે જે મંત્રનું વીર્ય પ્રગટ થયું હોય. તે ત્યારે જ પ્રગટે કે જ્યારે પ્રાણ શક્તિ અને મંત્ર શક્તિની એકતા નાભિકંદ આદિ ચક્રોમાં સિદ્ધ કરવામાં આવે. એ માટે દીર્ઘકાલ સુધી નિરંતર અને આદરભાવપૂર્વક અભ્યાસ કરવો પડે છે. એ અભ્યાસથી મંત્રાક્ષરોમાં એક જાતનું તાદાત્મ્ય જન્મે છે અને એ તાદાત્મ્ય ઉત્પન્ન થતાં જ સર્વ કાર્યો સિદ્ધ થવા માંડે છે. મંત્ર એ જ છે કે જેની કર્તૃત્વ શક્તિ વિશે અડગ શ્રદ્ધાવાળી પ્રતીતિ હોય. મંત્ર જ્યાં સુધી સવિકલ્પ છે ને ત્યાં સુધી શબ્દ બ્રહ્મ છે, પણ તે જેવો નિર્વિકલ્પ થાય ત્યારે પરબ્રહ્મ સ્વરૂપ બની જાય છે. મંત્રોમાં આર્થિક મહત્વ ઉપરાંત એટલે કે અર્થના મહત્વ ઉપરાંત, એના મિનિંગ ઉપરાંત શાબ્દિક મહત્વ પણ ઘણું છે. બીજી ભાષામાં પરિવર્તિત કરવાથી એ શાબ્દિક મહત્વ જળવાતું નથી. મંત્ર યોગમાં જ્યાં સુધી મંત્ર જપ સાથે
પ્રબળ ભાવ ન જોડાય ત્યાં સુધી મંત્રનું ચૈતન્ય પ્રગટતું નથી. એટલે જ મંત્રને બીજી ભાષામાં પરિવર્તિત કરાતા હોતા નથી. 3 પ્રકારના તપમાં અનશન આદિ કાયાનું તપ છે, સ્વાધ્યાય આદિ વાણીનું તપ છે અને મંત્ર જાપ એ મનનું તપ છે. મંત્ર સાધનાનું મહત્વ અર્થની નહીં, બીજની દ્રષ્ટિએ છે. શાસ્ત્ર કહે છે કે શાંત દાંત અને શાંત આત્માને જ કોઈ પણ પ્રાર્થના યા મંત્ર ફલીભૂત થાય છે. જાપની સફળતાના 4 ઉપાય કહ્યા છે. સૌ પ્રથમ છે મૌન, બીજો ઉપાય છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવ દરેકે દરેક જીવો ઉપર. ત્રીજો ઉપાય છે તત્વનું ચિંતન અને ચોથો અને અંતિમ ઉપાય છે ઉચિત આચાર પાલન. સાધક પુરુષ સ્થાન, વસ્ત્ર, માલા અને દિશાની શુદ્ધિ અવશ્યપણે કરે. મંત્રોમાં આસન, ધ્યાન, માલા, વસ્ત્ર આદિ જુદા જુદા હોય છે, એને તપાસે. સાધક પુરુષ ભૂમિશયન કરે. સાધક પુરુષ મિથ્યા ભાષણ અને કટુ વચનનો ત્યાગ કરે તથા સર્વ મંત્ર જાપ પરોપકાર દ્રષ્ટિથી કરે, સ્વાર્થ દ્રષ્ટિથી નહીં. આ મંત્રના જાપથી 14 રાજલોકના સર્વે જીવોનું કલ્યાણ થાઓ, મંગળ થાઓ. આ હું જે પણ કાંઈ અનુષ્ઠાન કરી રહ્યો છું તેનું ફળ સર્વ જીવોને પ્રાપ્ત થાઓ. આવી ભાવના સાથે કોઈ પણ જાપ શરૂ કરવા. મંત્રોના ઉચ્ચારણથી અને ઘંટા નાદથી આસુરી વૃત્તિઓ શાંત થાય છે અને દૈવી વૃત્તિઓને બળ મળે છે. મંત્રના વર્ણો સાધકને ચૈત્યરૂપ બને તેથી સર્જન થયું છે વિધિ વિધાનોનું, જે દ્વારા સાધક મંત્રનું ચૈતન્ય પ્રગટાવી શકે. જપ એ મંત્ર સાધનાનું એક મહત્વનું અંગ છે. મંત્ર સાધના વેળાએ માળાને કરમાં, જીભ, મુખમાં અને મન 3 ભુવનમાં ફેરવવા નહીં. જેમ સર્વ શરીરગત વિષ મંત્રથી ડંખમાં લાવીને એ પછી ત્યાંથી જ પ્રધાનતર મંત્રયોગથી દૂર કરાય છે, તેમ 3 ભુવનરૂપ શરીરમાંના મનરૂપ વિષને યોગી જીન વચન રૂપી મંત્રના યોગે અણુમાં લાવીને ત્યાંથી પણ દૂર કરે છે. કોઈ પણ મંત્ર પવિત્ર થઈને ચિત્તની એકાગ્રતા પૂર્વક તેના મંત્ર દેવતાનું મૂલાધાર આદિ ચક્રમાં ધ્યાન અને ધારણાદિ કરવાથી સિદ્ધ થાય છે. પવિત્ર એકાંત સ્થાનમાં જપ કરવાથી અવશ્ય સિદ્ધિ મળે છે. મંત્ર એ કાંઈ સાધારણ શબ્દ માત્ર નથી. એની શક્તિઓ તો દિવ્ય છે. તે ઈષ્ટ દેવતાથી અભિન્ન છે. તેથી દેવતાના સ્વરૂપનું તે જ્ઞાન કરાવે છે. ઈષ્ટદેવની કૃપા યાચના માટે જ મંત્રના સર્જન થયા છે. મંત્ર જે વસ્તુનો સંકેત કરે તેને જો સાધક જાણતો હોય તો સાધનામાં વિશેષ સરળતા થતી હોય છે. યોગ દર્શનમાં મંત્રાર્થ ભાવનાને જપ કહ્યો છે. મંત્ર જપની સાથે એના અર્થ જ્ઞાનની આવશ્યકતા છે પણ અને નથી પણ. મંત્ર શબ્દનો ધાતુગત અર્થ ગુપ્ત પરિભાષણ એવો થાય છે.
એવો એક પણ અક્ષર નથી જે મંત્ર ન હોય. માત્ર તેનો ઉપયોગ કરવાની વિધિ આમનાય બરાબર જાણવા જોઈએ. હમ એ આકાશ બીજ છે, રમ એ અગ્નિ બીજ છે, લમ એ પૃથ્વી બીજ છે, હ્રીમ એ માયા બીજ છે, યમ એ વાયુ બીજ છે, વમ એ જલ કે અમૃત બીજ છે, ઐમ એ સરસ્વતી બીજ છે અને શ્રીમ એ લક્ષ્મી બીજ છે. મંત્રનો વાસ્તવિક અર્થ તો મંત્ર પ્રતિપાદિત દેવતાનો સાક્ષાત્કાર થવાથી જ જાણવામાં આવે છે. બાકી તો બધા શબ્દાર્થ જ છે. સર્વ શક્તિઓનું મૂળ મંત્રનો જપ છે. સર્વવ્યાપક, સર્વશક્તિમાન એવા પરબ્રહ્મની માતૃભાવથી ઉપાસના કરવી એને જ શક્તિની ઉપાસના કહેવાય છે. મંત્રથી મનને લાભ થાય છે. મંત્ર જાપ વિના મનનો નાશ થશે. તપથી શરીરને લાભ થાય છે. તપ વિના આ શરીરનો નાશ થશે. મંત્ર જપની 3 ધારણા હોય છે. 1. પ્રભુનો મંત્ર જપવો, કેમ કે તે પોતે જ મંત્ર સ્વરૂપ છે. 2. મંત્રના બીજાક્ષરો ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાનના ભંડાર છે. અને 3. નામ ચૈતન્યનું નિજધામ બ્રહ્મરૂપ ભગવત સ્વરૂપ છે. નામ એ વસ્તુ તંત્ર છે, કર્તૃતંત્ર નથી. આ પ્રકારની 3 ધારણાથી મંત્ર જપનારને પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં પછી વાર લાગતી નથી. જેમ પ્રભુનો જન્મ કે દેહ પ્રભુથી ભિન્ન નથી, પ્રભુરૂપ જ છે, તેમ પ્રભુનું નામ પણ બ્રહ્મથી ભિન્ન નથી, બ્રહ્મરૂપ જ છે, ધ્વનિરૂપ અવતાર છે. તેથી તે પ્રભુની જ શક્તિ છે. મંત્રયોગમાં મંત્રના શબ્દોની પવિત્રતાનો આધાર તે કોના કહેલા છે તેના ઉપર રહે છે. આ કારણે મંત્રના પ્રથમ દ્રષ્ટા અને પ્રયોજકનો નિસંશય રીતે નિર્ણય કરવામાં આવે છે. પવિત્ર પદો પણ ગુરુ મુખેથી જ લેવા જોઈએ. ગુરુ સમયજ્ઞ અને દ્રઢ ચારિત્રી જોઈએ. જ્ઞાન અને ક્રિયા બંનેથી સંપન્ન જોઈએ. પરમાત્માનું નામ લઈએ, જે છે અરિહંત, અરહમ કે સિદ્ધમ. પરમાત્માના નામ સ્મરણનું ફળ અલૌકિક છે કે સાધક શ્રુત જ્ઞાનનો પારગામી થાય. તે નષ્ટ આદિ અતીત આદિનો તત્ક્ષણ જ્ઞાતા થાય. પરમાત્માના નામ સ્મરણથી ક્ષય જેવા રોગોનો પણ નાશ થાય. અનુપમ વાણીનો લાભ મળ્યા કરે. મહાત્માઓ વડે અતિમાન પામે અને પરલોકે શુભ ગતિ ગમન થાય. સ્વરો પરમાત્માના વાચક છે અને વ્યંજનો પરમાત્માની શક્તિના વાચક છે. આત્માની જ્ઞાન શક્તિ એ જ માતૃકા અને તે જ કુંડલિની. તેનું ઉન્મિલન કરનાર વૈખરી આદિ 4 પ્રકારની વાણીઓ છે. તેને ઉપચારથી માતૃકા કહેવામાં આવે છે. માતૃકા આત્માની પરમ જ્યોતિ છે, પરમ જ્ઞાન શક્તિ છે. વૈખરી સ્પષ્ટ ઉચ્ચાર રૂપ, મધ્યમાં શ્રુત જ્ઞાન ઉપયોગ રૂપ અને પશ્યંતી ક્ષયોપશમ લબ્ધિ રૂપ છે. સ્મરણ
વિચિંતન અને ધ્યાન એ મંત્રોનું વીર્ય છે. અભેદ ભાવને મંત્રોનું પરમ વીર્ય કહેવામાં આવે છે. માતૃકાને ત્રિખંડી કહે છે. અ આદિ ખંડ તે ચંદ્રમંડળ, ક આદિ ખંડ તે સૂર્યમંડળ અને ય આદિ ખંડ તે અગ્નિમંડળ છે. આમ ત્રિખંડી એવી માતૃકાઓને નમન હો, વંદન હો.